આજરોજ ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ ઉપરકોટના કિલ્લાની અને શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ખાતરી સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા અને સમિતિના સભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી સુખાજી ઠાકોર, શ્રી કિરીટભાઈ પટેલે આજ રોજ ઐતિહાસિક ઉપરકોટની મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધ ઉપરકોટ કિલ્લાને જોઈને સમિતિના સભ્યો અભિભૂત થયા હતા. આ ઉપરાંત ગુજરાતના ગૌરવ સમાન શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતો દરમિયાન પ્રવાસીઓ માટે સુવિધાઓ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પ્રવાસીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરકોટની અને શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય, ત્યારે પ્રવાસીઓ માટે કરવામાં આવેલી ગાંધીનગરથી અમારી ખાતરી સમિતિના મેમ્બરો સાથે મળીને અમારા પ્રશ્નો હતા એને વિઝિટ કરવા માટે પણ ધોળકા જીઆઈડીસી નગરપાલિકાના પણ પ્રશ્નો હતા. ખાતરી સમિતિ પાસે મેમ્બરો અને અધિકારીઓ સાથે અમારી ટીમ સાસણ આવી છે. સાસણથી પણ અત્યારે જુનાગઢ શક્કરબાગમાં અમે આવ્યા, એની મુલાકાત લીધી. ખૂબ સુંદર વ્યવસ્થા, અમે પ્રાણીઓને સારી રીતે સાચવીએ છીએ. પબ્લિકને પણ અમે મળતા આવતા હતા, જોતા આવતા હતા. એ લોકો પણ ખુશ હતા. વિદ્યાર્થીઓને મળ્યા, સ્કૂલના આચાર્ય શિક્ષકો લઈને આવતા હતા, એમને મળ્યા, એમના અભિપ્રાયો લીધા અને ખૂબ સારી રીતે એ દરેકને સારું એક નજરાણું, જેને કંઈ ગુજરાતનું ગૌરવ છે એવા શક્કરબાગની વ્યવસ્થા ખૂબ સુંદર સારી રીતે સચવાણી છે. વન વિભાગને અને વન વિભાગના અધિકારીઓને અને સરકારના ખૂબ જેટલા કરીએ એટલા વખાણ ઓછા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય, આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અત્યારે દેશના વડાપ્રધાન છે, પણ વિભાગ માટે ખૂબ કામગીરી કરી છે. સમિતિના મેમ્બરો મારી સાથે આ જ વિસ્તાર એટલે કે આ જિલ્લાના એ બગાભાઈ છે, એ મારી સાથે મારા મેમ્બર તરીકે પણ સાથે છે, મારા મિત્ર છે. એ જ રીતે ધોળકાના ધારાસભ્ય કિરીટભાઈ ડાભી એ પણ મારી સાથે છે. કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષમાંથી છે, એવા જ મારા ધારાસભ્ય સુખાજી ઠાકોર. અમે બધાએ એક કમિટીમાં, કોઈ કોંગ્રેસ કે ભાજપ નથી હોતું. સરકારની કામગીરી હોય એમાં ધ્યાન દોરાય, પ્રશ્નો આવે અને એ પ્રશ્નોનું અમારે ત્યાં મુલાકાત કરવાની હોય છે. એના કારણે અમારી સમિતિ આ ત્રણેય વિભાગની પણ અમારા પ્રશ્નો હતા. વન વિભાગની ટૂર ખૂબ સફળ રહી છે. અધિકારીના સૂચનો પણ મળ્યા છે, લેખિતમાં પણ અમે માગ્યા છે. તમારે અમારી સમિતિ પાસે ભગાભાઈએ વાત કરી, કિરીટભાઈએ વાત કરી કે આવા પ્રશ્નો અમારી પાસે આપજો, અમે સમિતિ આગળ મૂકે તો આપણે સમિતિ દ્વારા અમારી સમિતિનો અભિપ્રાય અમે સરકારમાં રજૂ કરશું. આભાર.